નમસ્કાર મિત્રો, આજની તારીખ 1 જુલાઈ 2026 અને આજનો વાર થયો છે બુધવાર। આજ વહેલી સવારથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ઘોર અંધારપટ અને તોફાની પવન સાથે વરસાદે ભૂક્કા બોલાવવાની શરૂઆત કરી દીધી છે। ગુજરાતના સરહદીય જિલ્લાઓ, મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્ર, મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમ મોટા વળાંક લઈને ગુજરાત સાથે ત્રાટકવાની સંપૂર્ણ તૈયારીઓ કરી રહી છે। સિસ્ટમની વધતી જતી અસરને લઈને હવે પછી ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ દ્વારા ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ અંગે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ફક્ત આજે નહીં પરંતુ ગુજરાતમાં આવનારી 2 જુલાઈ, 3 જુલાઈ દરમિયાન અને 4 તારીખથી 5 તારીખ અને 6 તારીખ સુધીમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને તાજી લેટેસ્ટને નવી આગાહીઓ દર્શાવવામાં આવી છે। તમે જોઈ શકો છો, આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સૌથી ભારે મોટું સંકટ ટોળાઈ રહ્યું છે। તેની સાથે સાથે ગુજરાતમાં હવેથી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વીજળીઓ પડવાને લઈને પણ અનેક જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। બદલાઈ રહેલી હવામાન સ્થિતિને જોતા દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તાર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી લઈને સિસ્ટમનું દબાણ વધવાની સાથે આવનારી કલાકોમાં ગુજરાતના કયા કયા ક્ષેત્રમાં કેવો વરસાદ વરસશે જેની આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। સાથે સાથે જાણી લેજો કયા કયા વિસ્તારોમાં નવા લો પ્રેશરના ઘેરાવા, ઓફ સ્ટ્રફનું સર્ક્યુલેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું નવું દબાણ, સિઝનના નવા સ્ટ્રફ લાઇનના ઘેરાવા અને હવે પછી કયા વિસ્તારમાં ચોમાસાનું જોર વધશે તેની પણ વિગતો દર્શાવવામાં આવી છે। આ તમામ વિગત ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર હવામાન ખાતા દર્શાવવામાં આવી રહી છે। પાછલા 24 કલાકની અંદર ગુજરાતની અંદર અનેક ક્ષેત્રમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર, જેમાં સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને તાપીના જિલ્લામાં દક્ષિણ ગુજરાતના સૌથી વધારે વિસ્તારોની અંદર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। સિસ્ટમ આગળ વધશે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તાર, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણની અંદર પણ હળવા પલટાવ અને ધીમે ધીમે વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદનું જોર જોવા મળવાનું છે। હાલ ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને સાઉથ ઈસ્ટ વિસ્તારની અંદર ચોમાસાનું દબાણ વધી રહ્યું છે। ઉત્તરાખંડનો ક્ષેત્ર, ઉત્તર પ્રદેશના વિસ્તાર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશથી લઈને આજુબાજુના તમામ વિસ્તારમાં ચોમાસાનું જોર વધી રહ્યું છે। ગુજરાતના વિસ્તારથી લઈને ઇન્દોરના ક્ષેત્રથી લઈને અયોધ્યાના વિસ્તાર, બરોલીના વિસ્તાર અને મંડીના વિસ્તાર સુધી ચોમાસું અત્યારે પોતાની અસરો દર્શાવી રહ્યું છે। પરંતુ આગામી 2 થી 3 દિવસની અંદર ચોમાસું મોટો વળાંક લેતું હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર, અરબી સમુદ્રના ક્ષેત્રથી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના ક્ષેત્રથી દમણના વિસ્તારમાં, દીવના ક્ષેત્રથી લઈને હિમાચલ પ્રદેશના વિસ્તારમાં, ઉત્તરાખંડ, લદ્દાખના ક્ષેત્રથી જમ્મુ કાશ્મીરના ક્ષેત્રમાં, હરિયાણા, છત્તીસગઢ, પંજાબના વિસ્તારથી રાજસ્થાનના વિસ્તારની અંદર આગામી 2 થી 3 દિવસની અંદર ચોમાસું ધબધબાટી બોલાવતું જોવા મળવાનું છે। તે ઉપરાંત સિઝનનો નવો વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો સક્રિય બનતો હોય તેમ પંજાબના ક્ષેત્રથી લઈને 0.9 કિલોમીટરના વિસ્તારોની અંદર હવે આ મજબૂત સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળવાનો છે।
આ સિઝનના નવા સ્ટ્રફ લાઇનના ઘેરાવાની શરૂઆત થતી હોય તેમ મધ્યપ્રદેશના તમામ વિસ્તારમાં સતત દબાણ બની રહ્યું છે. અરબી સમુદ્ર મરાઠાવાડાના ક્ષેત્રથી મધ્યપ્રદેશ અને કોકણના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગોવાના વિસ્તારમાં સતત જોર વધવાની સાથે હવે પછી 4.5 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના વિસ્તારોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સ્ટ્રફ લાઇનની અસરને લઈને 4.5 કિલોમીટરના ક્ષેત્રથી લઈને અત્યારે ગુજરાતના આજુબાજુના ક્ષેત્રની અંદર પણ દબાણ સક્રિય બનશે. એક નવું જ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે. બાંગ્લાદેશની અંદર 1.5 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 5.8 કિલોમીટરના તમામ વિસ્તારની અંદર ધીમે ધીમે લો પ્રેશર એરિયાનું હવેથી દબાણ વધતું જોવા મળવાનું છે. મહારાષ્ટ્રના ક્ષેત્રને કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઓફ શોફનો મજબૂત ઘેરાવો બની રહ્યો છે. અનેક પ્રકારની નવી સિસ્ટમોને સક્રિય બનતી હલચલને ધ્યાનમાં જોતા ગુજરાત રાજ્યની અંદર આજે વહેલી સવારથી ધોધમાર વરસાદની એન્ટ્રીઓ જોવા મળી રહી છે અને વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાત રાજ્યની અંદર આગામી 6 જુલાઈ સુધીની અંદર અનેક વિસ્તારોમાં ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. વહેલી સવાર બપોરને સાંજ સુધીની અંદર ગુજરાતના કયા ક્ષેત્રમાં કેવો વરસાદીય માહોલ જોવા મળશે તેની ઉપર માહિતી મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. આ તમામ ક્ષેત્રમાં વરસાદનું હવેથી જોર વધતું જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના જિલ્લામાં, બોટાદના ક્ષેત્રથી અમરેલીના વિસ્તારમાં, ગીર સોમનાથના તમામ ક્ષેત્રથી છોટાઉદેપુરના વિસ્તારોની અંદર, વડોદરાના ક્ષેત્રથી નર્મદાના જિલ્લામાં, ભરૂચના વિસ્તારથી લઈને સુરત પંથકમાં, તાપીનો ક્ષેત્ર, ડાંગ વિસ્તારથી નવસારીના પંથકોની અંદર અને વલસાડના વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે આજે ગાજવીજ સાથે વરસાદનું જોર આ તમામ વિસ્તારોમાં પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળવાનું છે. ગુજરાત રાજ્યના બાકીના ક્ષેત્રોની વાત કરીએ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, ખેડા, આણંદ, અહેમદાબાદ, ગાંધીનગર, મહેસાણાના વિસ્તારોની અંદર પણ તીવ્ર જોર અને ગતિવિધિઓ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદર અને દ્વારકાના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ભારતીય હવામાન ખાતાની આવનારી કલાકોની અંદર તાજી આગાહીને જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતમાં આજે રીતસરની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે. જેમાં ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને દક્ષિણીય ગુજરાતના આ વિસ્તારોની અંદર આજ રોજ ભારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા અને વિસ્તારોની વિગતો મેળવીએ તો હવે પછીની કલાકમાં ભરૂચના ક્ષેત્રમાં, સુરતના વિસ્તારમાં, નવસારીના પંથકથી લઈને છોટા ઉદેપુરમાં, નર્મદાના જિલ્લાથી તાપીના ક્ષેત્રમાં, ડાંગ વિસ્તાર અને વલસાડના ક્ષેત્રથી લઈને આ તમામ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની સાથે છોટાઉદેપુરના વિસ્તારોની અંદર 2.5 ઇંચના વરસાદથી લઈને 4.5 ઇંચ સુધીના વરસાદની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર અટવાયેલું ચોમાસું સક્રિય થવાની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની તીવ્રતા દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આટલું જ નહીં, ગુજરાત રાજ્યની અંદર 2 જુલાઈના રોજ અને 3 જુલાઈના રોજ પણ વરસાદની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં આવનારી 2 જુલાઈ દરમિયાન ગુજરાતના કયા ક્ષેત્રમાં કેવો વરસાદીય માહોલ જોવા મળશે તેની વિગતો મેળવીએ તો 2 તારીખ દરમિયાન ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને અમુક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રની અંદર તાપીના ક્ષેત્રથી ડાંગ પંથકમાં, સુરતના વિસ્તારથી નવસારી અને દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર પણ તોફાન સક્રિય થવાની સાથે આ તમામ વિસ્તારોમાં પોતાની તીવ્રતા વધારતું હોય તેમ આ તમામ વિસ્તારો માટે વરસાદનું જોર વધવાની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બાકીના ક્ષેત્રોની વિગતો મેળવીએ તો છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચના વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવનારી ગુજરાતમાં 3 જુલાઈની શરૂઆતની સાથે ધોધમારથી લઈને આબ ફાટે તેવા ભયંકર વરસાદને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્રને આ તમામ વિસ્તારોમાં સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ડાંગના ક્ષેત્રમાં અને વલસાડના વિસ્તારોમાં 3 તારીખ દરમિયાન અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમ જેમ સિસ્ટમ મજબૂત બનીને આગળ વધશે તેમ તેમ નર્મદા, તાપી, સુરત અને નવસારીના જિલ્લાની અંદર પણ 3 જુલાઈના રોજ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ગુજરાતના બીજા વિસ્તાર જેમાં છોટા ઉદેપુર, ભરૂચ, વડોદરાનો ક્ષેત્ર, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સક્રિય બનતા નવા રાઉન્ડની અસરને લઈને 4 તારીખ, 5 તારીખને આગામી 6 તારીખ સુધીમાં ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદનું તીવ્ર જોર વધતું જોવા મળવાનું છે. આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાને લઈને ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદના નવા રાઉન્ડનું જોર વધવાને લઈને પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં મેઘગર્જનાની સાથે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો હોય તેમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ગુજરાતમાં કાળા વાદળો ફાટતા જોવા મળવાના છે. હવેથી સૌરાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ગાજવીજ વધવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રમાં જોર વધતું હોય તેમાં મોરબીનો ક્ષેત્ર, રાજકોટના ક્ષેત્રથી લઈને હવેથી લઈને બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારમાં તીવ્ર મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ વિસ્તારોની અંદર દાહોદનો પંથક, મહેસાણા, પંચમહાલ, છોટા ઉદેપુર, આણંદ, વડોદરા, નર્મદા અને ભરૂચના વિસ્તારોની અંદર પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સુરત, તાપીનો ક્ષેત્ર, નવસારીનો વિસ્તાર, ડાંગ પંથકમાં, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદનું જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રમાં આજથી લઈને આવનારી 6 જુલાઈ સુધીની અંદર ગાજવીજ, તોફાની પવનો સાથે ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની મોટી શક્યતાઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે.